આપણે ભાઈ નો એન્ટ્રી ખુલી ગઈ છે અને આપણે જો આ કંપનીમાં ગાડી લગાડી દીધી બરાબર છે. આગલા વિડીયોમાં તમે જોયું એમ હોટલમાં સૂઈ ગયા હતા અને હવે મહેમાન અહીંથી વિદાય લે છે. મહેમાન કઈ બાજુ ગયા? મહેમાનને જવાનું છે હળવદ. ફોન આવી ગયો દ્વારિયા. એ મહેમાન કા રજા લ્યો? વતનમાં. એમ કેમ? ચોટી લાવીને ફોન કરું એમ એટલે પાછા આવ્યો ને આ બધાની સામે. ઓ મને આગલી ફેર ઓલી જે કેપ્સ્યુલ ને ટીકડી પીવડાવી હતી એમાં આ બધાને નહીં પીવડાવવાની. પાકું? આ જો તમે બધા જો આ સાક્ષીમાં તમે બધા આ ભાઈએ કીધું કે ચોટીલા આવીને કે મને રિંગ કરજો એટલે હું આવી જાય પાછો. હા, અર્જન્ટ કામ આવી ગયું એટલે ભાઈ વિદાય લે છે. હાલો તો એમને રજા આપી એમને જવા દઈ. એમને ઓફિસ સ્વિફ્ટ કરવાની છે તો અત્યારે અર્જન્ટ બોલાવ્યા છે. એમના ભાઈ પાછા બહાર છે ત્યાં આપણી ગાડી અંદર લગાડી દઈ ખાલી કરવામાં અને માલ બાલ કાંઈક ભરાઈ જાય પછી અહીંથી નીકળીને પછી ચોટીલા જઈને ભાઈને ફોન કરી. હાલો ભાઈ તો આગળ મળીએ. હવે આપણે ભાઈ જો આટલી ખાલી થઈ છે અને હવે બીજી જગ્યાએ લગાડવાની કીએ છે. એટલી જ ખાલી થઈ અહીંથી સવારના ઊભા છે અહીં. તો બીજી જગ્યાએ લગાડવાનું કીએ છે. જો અહીંયા કેટલી જગ્યાએ ખાલી કરાવી ગયા. ખાલી જ કરતા 2 જણા છે મજૂરમાં. ગાડી આ રાતના ખાલી થાય તો સારું. જો ભાઈ કેટલા વાંદરા જો કેવાય કંપની મોજ કરે. આ ફેક્ટરીમાં નોકરી કરતા હશે આ બધા કંપનીમાં. 2 ઉપર 2 અહીંયા એક બચ્ચું બેઠું એક ઉપર જો જાય એક વાંહે ઝાડવા નીચે જા ચડે જો જા ઠેક મારી કદું હતા પણ આટી બોલતા જાય. હાલો આપણે એ મસાલો લેવા આપણે હોપાડી થઈ ગઈ પૂરી. ગાડી ખાલી કરે ને તો આપણે નીકળીએ અહીંથી. પછી આજ તો ગાડી ભરાશે નહીં, હાંજ તો પડવા એવી. કાલની રામાયણ થાય છે એમને. કાલે તો રવિવાર હતો, કાલના પૂગી ગયા હતા. પછી નો એન્ટ્રી હલવાણા હતા. હવે નીકળી જાય તો સારું અહીંયા સવારમાં. હાલો બાકી લઈ લઈ. આપણે ભાઈ મસાલા લઈને આવતા રહ્યા. ઓલા વાંદરાઓને જોઈ આવ્યા મસ્તીના કેવા કરતા ઠેકડા મારતા હતા. આ રીતની કંઈક ફેક્ટરી છે પણ આની લોહી પીતું એક જ મજૂર છે. જોવા હજી એટલી પડી સવારની લાગી છે ગાડી ખાલી કરવામાં. હજી 1 ને 2 થપ્પી છે અને ના 2 ની 3 થપ્પી છે. કંઈ પૂરું કરે. એક ઉતારીને એ મૂકવાવાળો ને એકમાંથી લઈને આને દેવાવાળો 2 જણા છે તો કંઈ પૂરું કરે. આ હાલો ભાઈ હવે જઈ કરે. લગભગ રાત અહીં જ પડી ગઈ આપણી. દી રાતમી ગયો જીરી છે. હવે અહીંથી ક્યાં આટણા બાયણે નીકળાય એની. નો એન્ટ્રી 11 વાગ્યા પછી ખુલે. એનાથી કંઈક માલતા ભરવો ને. હાલો પેલા હવે આ ગાડી ખાલી થાય ને પછી પેલા માલનું ગોઠવી કંઈક. એ અટાણા કંઈ જડે નહીં. સવારમાં જ 10 વાગ્યા પછી જ થાય બધું. એટલે આજનો વિચાર એવો છે કે આઈને ગાડી રાખીને આઈને સૂઈ જાઉં. હાલો ભાઈ તો મળ્યા પછી આગળ. આપણે ભાઈ ગાડીમાં જ સૂઈ ગયા હતા. ગાડી થઈ હતી મોડી ખાલી. પછી બાયણે કંઈ કાઢી નથી. આ વસ્તુ કોઈની હેરાન કરે છે. આખી રાત હેરાન કર્યો જાણે મને. જો આ શું છે એ જો આગળ. આખી રાત અવાજ આવ્યો રાખ્યો ને આખી રાત નીંદર આવી. વળી થોડીક વાર થાય ને તો વળી પાછું બોલી ગયા આકડી. જો એટલી વાર આજે આગળ થયું ને તો પાછું વળી કંઈક નીકળીએ ગેસ જેવું તો નીકળું. આખી રાત ગાડી મેરાન થયું. ચાલો બાયણે જાય મોટું ધોઈ ચા પાણી પી પછી માલ ભરવાનું કંઈક ગોઠવી. જો ભાઈ આવી કંઈક કંપની હતી. જો બોયલર મોટા કેમિકલનું જ છે બધું અહીંયા જારિયા. પણ આ કંપનીમાં હું તમને સાચું કહું કોઈ આવતા નહીં. કાલ સવારનો પડ્યો તો અહીંયા
અને એક જ મજૂર હતો, એક મજૂરી આખી ગાડી ખાલી કરી, એ હાંજના કરી 8-9 વાગે. હવે મારે અહીંથી બિલ્ટી લેવાની, એની સાહેબ આવ્યો અટાણે. હવે આગળની સાઈન દે, આગળ મેં ગાડી કાંટા ઉપર લગાડી છે, દેખાડું તમને આગળ. આ ખોટા તો ટાઈમપાસ કરવા જેવું થયું, મારો આખો દી બગડ્યો આમાં. હાલો ભાઈ, ફાઇનલી આપણે કાંટા ઉપર ચડાવી ગાડી. ભાઈ આપણી ગાડી કાંટા ઉપર ચડી ગઈ. બપોરના 2 વાગ્યા અટાણે, 1-1.5 જેવું થઈ ગયું છે, એટલે 2 જ ગણાય. અને આ કંપની છે કંઈક, જો આવડી મોટી. આઈને પડ્યા હતા, એક જણો મજૂર અને એક જણો વાંહેથી અંદર ખાલી કરવા વાળો. શનિવારે ભરી હતી ગાડી આપણે, શનિવારે બરાબર. હવે અહીંયા આવી ગયા હતા સાંજના, સાંજે આવીને પાછા બેઠા. રવિવાર હતો, ગાડી ખાલી થાય નહીં. સોમવારે ગાડી ખાલી કરવા લગાડી હતી, એક જ મજૂર. અટાણે મંગળવારે જો આવે ટાઈમે નીકળી છે મારા વાલાવ. એટલે આ કંપનીમાં ધ્યાન રાખજો, કંપનીનું નામ કીધું અટપટું, એપ્લેક્સ કેમિકલ કે એવું કંઈક નામ છે. એ આપણે બાયણે વાંચીને તમને પાછું એકવાર કહી. કંપનીમાંથી નીકળ્યા હતા, આ બ્લોક કરીને બેઠા. માઠી હે, હવે તો અમદાવાદ ભરવા જ, અહીંયા ખાલી કરવા જ નથી, અમદાવાદની ગાડી જ નથી ભરવી. કંટાળ્યા હાવ. શનિવારની વાત છે, મંગળવાર થયો. શનિ, રવિ, સોમ, મંગળ 4 દી ભાડામાં કંઈ લેવાનું ના હોય ને, 4 દી ગાડી એમને પડી હતી. પૂગતા ખાલી 1 દી થાય નથી અહીંયા. અને જો 3 દી એમને પડ્યા રહીએ આપણે. અને આજે અહીંયા કામ ચાલુ છે, ગાડી આપણી ઊભી રખાવીને બેઠા છે. આનું કંઈ પૂરું થાય, બધાનું રાખવું જ પડે. અહીંયા કંઈક ટાંકા ભરે છે કંપનીના, જીઆઈડીસીના. હાલો આપણું બિલ લઈ આવી, અંદરથી આવી ગયા છે સાહેબ. સાહેબની વાહ જ અટકું તું બધું અહીંયા. સવારમાં જો વહેલા આવી ગયા હોત, આ જ કંપનીની 4 થી 5 એટલામાં ફેક્ટરી છે. કે બધી જગ્યાએ સાઈન કરવા જવાનું. અહીંયા મોડા આવ્યા, અટાણા સેટ આવ્યા. અટાણા મારી ગાડી મને બિલ ટીમ સાઈન કરીને દેખાતા, હું બિલ લઈને નીકળી. અટાણા આવ્યા, મેં ગાડી કાંટો બાટો કરાવીને આગળ બહાર કાઢી. તો આ નવી રામાયણ આવીને ઊભી રહી. હેરાનગતિના ઝાડવા જ છે બધા. જો ભાઈ બિચારો હાંઠિયો કવડી મહેનત કરે. જોયું, આના વળતર રૂપિયાને ખાવાનું ને પાણી સિવાય બીજું કંઈ ના જડે. દેખરેખ રાખે. અહીં ડુબરું લાગે બિચારો. હવે આને ખાવાનું હેઠું નથી ચડતું. જો હે ને, કવડો ટાંકો લઈને જાય બિચારો. આવું છે બધું જિંદગીમાં. આપણે એમ કે આપણે જ તકલીફ છે, જનાવરને તકલીફ જ છે મારા વાલાવ. એ ઉપાધિ, આ ને ગધેડા ને હાંટીઓ ને બળદું ને આ બધાને ઉપાધિવાળા જ દી છે. હાલો હવે અહીંથી નીકળી આપણે. આ 3 દીથી અહીં નહીં પડ્યા. તો ભાઈ બીજા દીની હાંજ પડી ગઈ અહીંયા ને અહીંયા. આ કંપનીમાં મહેરબાની કરીને કોઈ આવતા નહીં ગાડી ખાલી કરવા. આ કંપનીનો માલ આવે ભરતા જ નહીં. આની 4 થી લગભગ 4 જ છે. 4 બ્રાન્ચ છે આ કંપની આવી અહીંયા અમદાવાદમાં. એમાં મુખ્ય બ્રાન્ચ આ હતી. હું જ્યાં આવ્યો હતો ને એ મુખ્ય બ્રાન્ચમાં જો અહીંયા આવા લોચા હોય ખાલી કરવાના ને બિલ્ટીના ને ખાલી તો કે કાલ રાતે થઈ હતી 8 વાગે બરાબર. હવે ટાઈમે સાહેબો બધા વયા જાય. સાહેબો બધા વયા ગયા એટલે બિલ્ટી મળવાની ક્યારે આપણે? સવારે. હવે સવારમાં એને આવવાની વાટ જોવાની 10 વાગ્યા સુધી. પણ આપણે 10 વાગ્યા સુધી નહીં, બપોરના કેટલા વાગ્યા સુધી તમે આગળ ક્લિપમાં જોઈ લીધું ને. બપોરે છે બપોરે નહીં, રોંઢા જેવું થઈ ગયું હતું. ગાડી બહાર કાઢીને નહીં, રોંઢા જેવું થવા જ આવ્યું છે. ગાડી બહાર કાઢી, ગાડીનો એક લોડે આવી ગયો હતો આપણી પાસે. પણ આપણે જ મોડું થઈ ગયું બહાર કાઢવામાં. આપણે ત્યાં લગીને બિલ્ટી ના મળે ત્યાં લગીને ગાડી બહાર નીકળે નહીં. ગેટ આઉટ તો થાય નહીં. ગેટમાંથી આઉટ તો કરવી નહીં પડે. ગેટ પાસે જ ન મળે, બિલ્ટી ના મળે ત્યાં સુધી. એની વાહ બધું અટકું હતું. અત્યારે જો વાઇટ જોઈને ક્યારના આપણે બહાર બેઠા છીએ. અલ્પ્સ કેમિકલ નામ છે કંપનીનું, અલ્પ્સ. યાદ રાખજો બધા. હવે મેન બ્રાન્ચમાં જ આવા લોચા હોય તો બીજી 3 બ્રાન્ચમાં તો કેવા છે. એ 4 બ્રાન્ચ થઈ અને એમાં એક જ મહેતાજી છે અહીંયા. મુખ્ય મહેતાજી એક જ છે. બધી બ્રાન્ચમાં એ જ સહી કરવા જાય ત્યારે ગાડીની બિલ્ટીમાં જે ખાલી કરવા કે ભરવા કે આવે ટોટલી બ્રાન્ચમાં એ ભાઈ પોતે જ
ઘડીક આ કંપનીમાં હોય, ઘડીક બીજી કંપનીમાં હોય, ઘડીક ત્રીજીમાં હોય, ઘડીક ચોથીમાં હોય, એમ હળિયાપટ્ટી થઈને બધી બ્રાન્ચોમાં થઈ એ સાઈનો કરતો હોય. એટલે ધ્યાન રાખવું આ કંપનીનો માલ ભરો ને તો. ખાલી કરવામાં આખો દી ગયો, આખી રાત, પછી આખી રાત ને બપોર સુધી થાય એની બિલ્ટીની વાઇટ જોઈ. આપણે અહીંયા પડ્યું છે એને તેમ કંઈ કિંમત જ નહીં હોય કંઈ આપણી, કે અને ગાડીના હપ્તા ભરવાના કે શું છે શું નહીં એમ. અલ્પ્સ કેમિકલ, હજી યાદ રાખજો બધા, અલ્પ્સ કેમિકલ્સની કંપની છે. હું ઘડીમાંથી ભરીને આવ્યો હતો કુરંગાથી. આ કંપનીનો માલ અમદાવાદનો તમને મળે, હું તમને ચોખ્ખી ના પાડું છું, ભરતા નહીં. ખાલી કરવામાં એક જ મજૂર છે આની પાસે. આ મેઇન બ્રાન્ચમાં જ જો એક મજૂર હોય તો બીજી બ્રાન્ચની વાત આપણે કોઈ ગયા નથી તો આપણે ખબર હોય, પણ આ એક બ્રાન્ચનો અનુભવ થઈ ગયો આજ. હાલો ભાઈ, તો હવે અંધારામાં નહીં. ઓહો, એક આની કવરાય ટોટો કયું ન કરે. હવે કાલે હવે માલ ભરવાનો શું થાય શું નહીં. હવે આપણે અહીંથી પાર્કિંગમાં જવાનું છે, રિંગ રોડ ઉપર પાર્કિંગમાં જઈ અને સૂઈ જાય. થોડો ઘણો નાસ્તો લઈ લે, કારણ કે પાર્કિંગમાં રિંગ રોડ ઉપર છે ને ત્યાં કંઈ મળતું નથી, અને મળે તો એમ બહુ આઘું હાલીને જવું પડે એમ છે. અરે રે હા, તું વયો જા મારા વાલા, તું જા, તારું ટેન્ટ બંધ થાય. હાલો ભાઈ, તો આ સાથે જ આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. હવે કાલે નવું લોડિંગ થાય એટલે નવો વ્લોગ તમને જોવા મળશે. ત્યાં સુધી બધા જ ભાઈઓને જય માતાજી. ભાઈ, જય માતાજી.